બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે। પાલનપુરમાં 4.25 ઇંચથી વધુ વરસાદ થતા વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી આબુ અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે, તો બીજી તરફ બિહારીબાગ નજીક પણ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા છે। ધોધમાર વરસાદના સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા, જ્યાં બનાસકાંઠામાં વરસાદી માહોલ જામતા રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। પાલનપુરમાં 4.25 ઇંચથી વધુ વરસાદ થયો છે, જે થકી રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી આબુ અમદાવાદ હાઈવે પર પાણીમાં ગરકાવ થયો છે। તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ જામતા રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો એક્સક્લુઝિવ વાપ ટીવી 13 ગુજરાતીના માધ્યમથી જોઈ રહ્યા છો, જ્યાં રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ડીસા સહિત વડગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ દાંતીવાડામાં પણ વરસાદી માહોલ જામ્યો। પાલનપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા। બિહારીબાગ આગળ એટલે પાણીનો કોઈ નિકાલ કરાવતું નથી અને કમર સામે પાણી ભરવાનું છે। નીકળાયું જ નથી, પેલી સાઈડે જવું છે કેવી રીતે જઈએ? તરફ 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, 2 વાગ્યાથી ભરેલું છે, અત્યાર સુધી પાણી ભરેલું છે। બનાસકાંઠા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, તે બાદ ગત મોડી રાત્રેથી વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। જો કે વાત કરવા તો પાલનપુર પંથકને, તો પાલનપુરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડતા ત્યારે તો પાલનપુર પાણી થઈ ગયું। તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ। અત્યારે બિહારીબાગથી અમદાવાદને જોડતો મુખ્ય હાઈવે અત્યારે તો પાણીમાં ગરકાવ છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ટ્રકોના ટાયર પણ અત્યારે તો પાણીમાં ડૂબી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક હાલ તો આ હાઈવે હાલ તો પાણીમાં ગરકાવ છે। અહીંયાથી 100 મીટરના અંતરમાં હાઈવે ઓથોરિટીની ઓફિસ આવી છે, ત્યાં જ ઓફિસ આગળ જ આ કેડ સમાન પાણી ભરાય છે। અત્યારે તો કહી શકાય હાલ તો જે વાહન ચાલક છે તે પણ હાલ તો પરેશાનમાં મુકાય છે, અને અત્યારે જે નાના વાહન છે ત્યાંથી અહીંયાથી પસાર થવા તો ટાળી રહેશે। ક્યાંક ને ક્યાંક મોટા વાહન ચાલી આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ટ્રકોના ટાયર પણ ડૂબી રહ્યા છે। એટલે જો કે વાત કરવાનું તો પાલનપુરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડતા આટલા વરસાદમાં પાલનપુર અત્યારે તો પાણી થઈ। જો કે વાત કરવાનું તો પાલનપુર આટલા 4.5 ઇંચ વરસાદમાં પાણી થતા હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે નગરપાલિકા પર તેમજ વહીવટી તંત્ર પર। હાલ તો લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો। જો કે 4.5 ઇંચ જેટલો વરસાદમાં પાલનપુર પાણી થતા હાલ તો અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। વિક્રમ ઠાકોર, ટીવી 13 ગુજરાતી, બનાસકાંઠા।